જૂનાગઢના માળિયાહાટીના પટેલ સમાજ દ્વારા આઈપીએલમાં પસંદગી પામનાર ખેલાડીનું ભવ્ય સન્માન કરાયું. પટેલ સમાજના ખેડૂત પરિવારના પુત્ર ક્રેન્સ ફુલેત્રાનું આઈપીએલમાં અને અક્ષય તાજપરાનું યુરોપિયન યુનિયન સોસાયટી દ્વારા ચેન્નઈમાં લેવાયેલા પરીક્ષામાં પસંદગી બાદ પ્રથમ વખત માદરે વતન ખાતે આવતા સ્વાગત સત્કાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો. ક્રેન્સ અને અક્ષય તથા તેમના પરિવારનું પટેલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું. આ તકે પટેલ સમાજ દ્વારા બંને યુવાનોને શહેર તેમજ પટેલ સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી. ક્રેન્સના કાકા છું. આજે ખૂબ અમારા માટે ખુશીની લાગણી છે કે ક્રેન્સ માટે પટેલ સમાજ માળિયા તરફથી એક ભવ્યનો સન્માન સમારંભ ગોઠવ્યો છે. એ બદલ હું આખા સમાજ વતી ખૂબ આભાર માનું છું. ક્રેન્સ ઘણા ટાઈમથી અમારા માટે ક્યારેક પ્રેક્ટિસ કરતો પહેલેથી નાનેથી, પણ અમે જોતા કે ક્યારેક એ સક્સેસફુલ ના થતો ત્યારે અમારે ક્યારેક એવું થતું કે ભાઈ આ છોકરાને શું થાય. પણ ખાસ એના ફાધર મારા ભાવેશભાઈ એ જે એને એકદમ પહેલેથી એને પૂરી વિશ્વાસ હતો કે ભાઈ અમારો છોકરો સક્સેસ જશે. અમે પણ એટલી ભગવાનને પ્રાર્થના કરતા એના માટે ડેઈલી કે ભાઈ અમારો એક આ છોકરો આગળ જાય. તો આજ એના લીધે જ અમારા ફુલેત્રા ફેમિલી આખા દેશમાં આજે કદાચ ઓળખતા હોય કોઈ ફુલેત્રા તો એ ક્રેન્સના હિસાબે જ ઓળખે. એવું અમે માળિયાહાટીના કડવા પટેલ સેવા સમાજની અંદરથી અમારો નવયુવાન ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા જેઓ તાજેતરની અંદર સનરાઈઝ હૈદરાબાદ આઈપીએલ ટીમની અંદર પસંદગી થતા તેઓનું સન્માન કરી, તેઓને પ્રોત્સાહન કરી અને સાથે સાથે સમાજના એક વ્યક્તિનું ભોજન સમારંભ પણ સાથે રાખેલ છે, જેથી કરીને સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મિસ્ટર ક્રેન્સના જીવનની અંદરથી પણ કંઈ ધડો લઈ અને પોતાના કુટુંબને આગળ લઈ જઈ શકે. તે ઉપરાંત તાજેતરની અંદર અમારા ડૉક્ટર અક્ષય તાજપરા કે જેઓ MD DM થયેલ